ગામે આધેડ પર હુમલો કરાતા ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા। કેશોદ નજીક આવેલા નાની ઘનસારી ગામે પરિવાર સાથે રહેતા ભરતભાઈ હીરાભાઈ મકડિયા પોતાનું ટ્રેક્ટર લઈને સુત્રેજ ગામે સિમેન્ટ લેવા બપોરે જઈ રહ્યા હતા ત્યારે રામદેવ પીરના મંદિર પાસે સામેથી મોટરસાયકલ પર આવી રહેલા સંજયભાઈ આલાભાઈ ને ટ્રેક્ટર અડ્યું ન હોવા છતાં અપશબ્દો બોલવા લાગતા ફરિયાદી ભરતભાઈ હીરાભાઈ મકડિયાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને પારિવારિક ભાઈઓના કાનાભાઈ કાળાભાઈ ગોધમ ભરતભાઈ કાળાભાઈ ગોધમ ને બોલાવી લેતા બંને લાકડાના ધોકા લઈને હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં ભરતભાઈ હીરાભાઈને મકડિયાને નીચે પડી ગયા હતા અને ત્યારે બૂમાબૂમ થતા ફરિયાદીના પત્ની નીમુબેન અને પુત્રી લીલાબેન આવી જતા છોડાવવા જતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને 108 મારફતે તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘવાયેલ હોય તો વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા હુમલાનો ભોગ બનનાર ભરતભાઈ હીરાભાઈ મકડિયાનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચી નિવેદન નોંધી કેશોદના નાની ઘનસારી ગામના સંજયભાઈ આલાભાઈ ગૌતમ તેમજ કાનાભાઈ કાળાભાઈ તેમજ ભરતભાઈ કાળાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ એસડી ઢાલરિયા નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે। કેશોદના નાની ઘનસારી ગામે રહેતા ભરતભાઈ મકડિયા ઉપર હુમલો થવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આગેવાનો દોડી આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા હુમલા કરનાર ત્રણેય ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ગોવિંદભાઈ ઉકાભાઈ મકડિયા, સૌરાષ્ટ્ર દલિત સંગઠન કેશોદ તાલુકા પ્રમુખ। આજે નાની ઘસારીની અંદર એક ઘટના બની। અનુસૂચિત જાતિના ભાઈ કે જેમનું નામ છે ભરતભાઈ હીરાભાઈ મકડિયા, તે પોતાનું ટ્રેક્ટર લઈને આવતા હતા। સામેથી એક આહિરના વ્યક્તિ તે ટુ વ્હીલ લઈને નીકળ્યા। તેમને ટુ વ્હીલર કે અડ્યું નહોતું, કાંઈ નહોતું, છતાં ભરતભાઈને કહે કે તારું ટ્રેક્ટર ઊભું રાખ। એટલે ભરતભાઈ ટ્રેક્ટર ઊભું રાખ્યું એટલે ભરતભાઈ પાસે જઈ અને એ અસંવૈધાનિક શબ્દનો ઉપયોગ કરી અને ભરતભાઈને નીચે ઉતરવાનું કીધું। એટલે ભરતભાઈ નીચે ઉતરે કે ભાઈ તને કઈ થયું નથી, તારી ગાડીને કઈ હેડ્યું નથી, તો તું ગાડું શા માટે બોલે છે? તો એ ત્યાંના બીજા જે ત્રણ ચાર ભાઈઓ હતા તે આવી અને ભરતભાઈને જે માથામાં ભાગે લાકડીને એ મારી દીધેલી છે અને ભરતભાઈ અત્યારે જુનાગઢ હોસ્પિટલે દવાખાને દાખલ છે અને હજી ડીડી લેવા કોઈ આવેલ છે નહીં। અને અમારું એવું કહેવાનું છે કે આ વ્યક્તિ જે છે એ બહુ માથાભારે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો આવા લોકોને કાયદાકીય રીતે સજા થવી જોઈએ અને બીજી વાર કોઈ આવી ઘટના ન બને એવું એક સરકારે ધ્યાનમાં લેવું જોઈએ।